નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. એક સાથે બે સિસ્ટમ સક્રિય, સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન છે. બંને સિસ્ટમો સક્રિય થતા હવામાનમાં મોટો ફેરફાર પણ આવશે. બેવડી ઋતુનો અનુભવ થશે. વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ પણ ઘટશે. પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે ઓફ બેંગાલમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે. અને અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે. એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે. એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે. તો લા નીનાની અસરના કારણે હવામાનની પેટર્ન બદલાઈ છે. આ વખતે શિયાળો લાંબો ચાલશે. માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવવાના એંધાણ છે. 15 માર્ચ સુધી ઠંડીનો અનુભવ થશે. એમાં પહેલાં આપણે એક નક્કી કરીએ કે નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે. કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે. પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. અરવલ્લીના મેઘરજમાં ખાતર મામલે ખેડૂતોનો હોબાળો. સંઘના ગોડાઉનમાં રજાનું બોર્ડ મારતા ખેડૂતોમાં રોષ છે. વિફરેલા ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડી અંદર ઘૂસ્યા છે. ખાતરની અછતના દાવા વચ્ચે ગોડાઉનમાં મળી આવ્યું છે ખાતર હોવા છતાં પણ પૂરતું ખાતર ન આપતા હોવાનો દાવો કરાયો છે અને ખાતર બ્લેકમાં વેચતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. કતારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો. એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય. એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો. અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે. જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે. પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, એક તરફ ખાતર માટે લાઈન છે ને બીજી તરફ ખાતરને સંઘરીને રાખેલું છે. સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે છેલ્લા 20 દિવસથી અરવલ્લી જિલ્લામાં ખાતરની જે મહારામાયણ જોવા મળી રહી છે, ખાસ કરીને મેઘરજ તેમજ ભિલોડા આજે તાલુકા મથકો ઉપર ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારો લગાવી રહ્યા છે. અને આજે મેઘરજમાં જે પ્રકારે જે તાલુકા સંઘનું ગોડાઉન છે ત્યાં તાળા મારી દેવામાં આવ્યા હતા અને લખી દેવામાં આવ્યું હતું કે આજે રજા છે. ત્યારે લગભગ 500થી વધુ ખેડૂતો ત્યાં હાજર હતા. તેઓ ખાતર લેવા માટે આવ્યા હતા, યુરિયા ખાતર. અને તેમના દ્વારા જે તાળા હતા એ તાળા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં ગોડાઉનમાંથી ખાતર મળી આવ્યું હતું. ત્યારબાદ જે મેનેજર છે એ મેનેજર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તમામ સરકારી ખાતર છે જેને હજુ સુધી સંઘને આપવામાં આવ્યું નથી. એટલે આ પ્રકારનો બચાવ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ જે ખેડૂતો છે દૂર દૂરથી અહીં આવી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. મહિલાઓ, બાળકો, ઘરના વડીલો આ તમામ લોકો લાઈનમાં હોય છે. એક વ્યક્તિને 2 થેલી મળે છે એટલે સહપરિવાર આ લોકો ખાતર માટે આવતા હોય છે. ઘઉં સિઝનની શરૂઆત થઈ ગઈ છે વાવેતરની. આ સંજોગોમાં ખાતરની ખૂબ તાતી જરૂરિયાત છે, યુરિયા ખાતરની. અને આ સંજોગોમાં ખાતર નહીં મળતા મેઘરજ પંથકમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. સંધ્યા, જી આપનો આભાર. અમદાવાદના ઈસનપુર ખાતે બીજા દિવસે પણ મેગા ડિમોલિશન. ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને 2 દિવસમાં 900થી પણ વધુ પાકા કાચા મકાન જમીદોઝ કરાયા છે. તો કમર્શિયલ સહિત ધાર્મિક એકમો પણ જમીદોઝ કરાયા છે.
પીએમ આવાસ યોજના અંતર્ગત તમામને આવાસ આપવામાં આવશે. એએમસી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે. એએમસી ઈસનપુર તળાવની ડેવલપમેન્ટ કરશે અને કામગીરી આગામી બજેટમાં લેક ડેવલપમેન્ટ માટે બજેટની જોગવાઈ પણ કરાશે. અમદાવાદના ઈસનપુર તળાવ ખાતે આજે પણ ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી ચાલુ કરી દેવામાં આવી હતી, કારણ કે જે રીતે ગઈકાલે પણ મોટા પ્રમાણની અંદર ડિમોલેશનની કામગીરી ધરાઈ હતી અને 900થી પણ વધુ મકાનો છે તેને જમીનદોસ્ત કરાયા હતા. સાથે જ 150થી પણ વધુ કોમર્શિયલ એકમો પણ જોવા મળી રહ્યા હતા અને અનેક ધાર્મિક એકમો તેને પણ ડિમોલેશન કરવાની કામગીરી મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત આ કામગીરી થઈ હતી. આજે પણ આ કામગીરી ચાલી રહી છે. જોડાયા છે આસિસ્ટન્ટ કમિશનર, વાત કરું તેમની સાથે જ. ગઈકાલે 90% પૂર્ણ થઈ ગયું હતું. રાત મોડે સુધી ચાલ્યું હતું. અમુક આપ જોઈ રહ્યા છો કે થોડાક રાત્રે લેટ નાઇટ રહી ગયા હતા અને પછી સૂચના આપી, કારણ કે ફાયરની લાઇટ પણ ઓછી પડતી હતી અંદરના ભાગમાં, તળાવના ભાગમાં, એટલે રાત્રે અભિયાન બંધ રાખ્યું હતું. 90% પૂરું થયું હતું. આજે 10% જેટલું જ બાકી છે કે 10% આજે પૂરું થઈ જશે. અને જુઓ છો કે આખો કાટમાળ ચારે બાજુ છે. એ કાટમાળ ઉપાડતા હજી 10 દિવસ 15 દિવસ જેવું થશે. જે લોકો ગઈકાલે પણ અમુક લોકો હતા ને જેમને જરૂરિયાતમંદ હતા એમને આપણે એસયુએચ છે, શેલ્ટર હાઉસ છે, એમાં 50 જેટલા ફેમિલીને આપણે એએમટીએસની બસ મારફતે આપણે શિફ્ટ કર્યા હતા. પરંતુ હવે એ લોકોને રહેવું નથી. છતાં પણ કંઈ પણ એવું હોય તો કોર્પોરેશને એ લોકોને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે. એટલે પેલો પ્રશ્ન થતો નથી. અને વૈકલ્પિક એમના મકાનોની જે વ્યવસ્થા છે એ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે આ લોકોને આપણે મકાન આપીશું જ. ચોક્કસ આ હતા, આપ જોઈ શકો છો કે અધિકાર તો માન્ય છે, પણ ડિમોલેશનની કામગીરી આજે પણ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ડિમોલેશન આજે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે વોટર બોડી ઉપર આ ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા હાલ કરી રહી છે. અને ખાસ કરીને જે 900થી વધુ જે પરિવારો છે તેને વૈકલ્પિક વ્યવસ્થા, તેને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મકાન આપવાની પણ આયોજન મહાનગરપાલિકા કરી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જામનગર શહેરના બચુનગર તરીકે ઓળખાતા નદીના પટમાં આવેલા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અગાઉ 200 કરોડની કિંમતી જગ્યામાં જૂન 2025માં મેગા ડિમોલિશન કરી અને 300 બાંધકામ દૂર કરાયા હતા. બાદમાં ફરી દબાણ થયું હોવાની જાણ થતાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ નવા જે થઈ રહેલા જે દબાણ હતા તેને પણ દૂર કરાવ્યા છે. જામનગર શહેરના બચુનગર તરીકે અગાઉ ઓળખાતા વિસ્તાર સર્વે નંબર 257, જે આપણે આજથી લગભગ 3-4 મહિના પહેલા એને તમામ દબાણોને દૂર કરાવ્યા હતા, એ વિસ્તારમાં ફરીથી ક્યાંક દબાણો શરૂ થયાની મને માહિતી મળતા આજે જાત મુલાકાત લીધેલ છે અને જ્યાં નાનું મોટું કંઈ કન્સ્ટ્રક્શન રીડેવલપ કર્યું હશે કોઈએ એને તોડી નાખવાની સૂચના આપેલ છે. રાજકોટ શહેરમાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી. નિર્દોષ પ્રજાને રંજાડતી તસ્કરી તોડકીઓએ હવે ધાર્મિક સ્થળોને બાનમાં લીધું છે અને તેવો માહોલ પણ જોવા મળ્યો છે. જામનગર રોડ પર આવેલા ખાટુશ્યામ મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. મંદિરની દાન પેટી તોડીને 65,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસ તપાસમાં ખુલ્યું છે આરોપી સામે અગાઉ પણ 16 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે, જેમાં મોટા ભાગના ગુના ઘરફોડ ચોરીને લગતા હોવાનું સામે આવ્યું છે. તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હવે મંદિરોને પણ આ ચોર છોડતા નથી, ભગવાનથી પણ ડરતા નથી. સામાન્ય રીતે સુખ દુઃખમાં લોકો ભગવાનને યાદ કરે છે, પરંતુ આ ચોર ટોળકી તો પોતાના ખિસ્સા ભરવા માટે મંદિરોને નિશાન બનાવી રહી છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નવી સિવિલના કેમ્પસમાં કારનો કાચ તોડી નાખ્યો છે. પાર કરેલી 3થી વધુ કારને નુકસાન પહોંચ્યું છે અને પોલીસે સીસીટીવી દ્વારા તપાસ હાથ ધરી છે. તો સીસીટીવી જોઈને તેમાં કોણ વ્યક્તિ છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે. તો હોસ્પિટલની સુરક્ષાને લઈને પણ હવે સવાલ ઊભા થયા છે. દર્દી અને સ્ટાફની ચિંતા વધી ગઈ છે. મોરબીના જબલપુર ગામમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. મગફળીના ભૂક્કામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર ટીમ દોડી આવી હતી અને 4 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ.
વડોદરામાં ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં પ્રેમ સંબંધમાં આંધળી બનેલી પત્ની ગુલબાનુએ પોતાના પ્રેમી મોહમ્મદ તૌસીફ સાથે મળી પતિ ઇરશાદ બંજારાની હત્યા કરી છે. તો 18 નવેમ્બરની રાત્રે ગુલબાનુએ પતિ અને દીકરાઓને ઊંઘની ગોળીઓ આપી બેભાન કર્યા હતા. મોડી રાત્રે પ્રેમી સાથે મળીને ઇરશાદનું ગળું દબાવી હત્યા કરી. હત્યાને કુદરતી મોતમાં ખપાવવા માટે પત્નીએ આખી સ્ટોરી ઘડી કાઢી હતી. પરિવારજનોને વિશ્વાસમાં લઈ બીજા દિવસે મૃતદેહની દફનવિધિ પણ કરવામાં આવી. દફનવિધિ બાદ ગુલબાનુના વર્તન પર શંકા જતા મૃતકના પરિવારે તપાસ શરૂ કરતા મૃતકનો મોબાઈલ અને कॉल डिटेल्स આવી જતા મોટો घटस्फोट થયો. कॉल के जरिए से हमें इनको पता चला, क्योंकि डेड बॉडी जिस टाइम पे वहाँ से उठाई गई, हमारे जीजा के घर ले जाने के बाद भी 5 मिनट के बाद भी उस लड़के से बात हो चुकी और हो रही थी, और कंटिन्यू आधे घंटे में, 1 घंटे में, 2 घंटे में कंटिन्यू, यानी 18 तारीख से लेके उससे पहले भी और 21 तारीख तक बातें होती रही बराबर. તો પરિવારની ફરિયાદના આધારે પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં 5મા દિવસે દફનાવેલા મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું છે. અને હાલ પોલીસે ગુલબાનુની અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી. હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ થયો છે. જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ, મેવાણીના નિવેદનનો જોરદાર વિરોધ. હિંમતનગરમાં પોલીસ પરિવારોએ કર્યો છે વિરોધ અને જન આક્રોશ યાત્રાને રોકીને વિરોધ કરાયો છે. તો પોલીસ પરિવારો છેલ્લા ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. તો ઈશાન પાસેથી વધુ અપડેટ મેળવીએ. જી ઈશાન, જન આક્રોશ યાત્રાને રોકવામાં આવી છે, પોલીસ પરિવારનો વિરોધ. સંજય, ચોક્કસ કે હિંમતનગર ખાતે આજે જે કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ હતી ને ત્યારે જે પોલીસ પરિવારો છે, પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નોંધનીય છે કે તે વિવિધ પ્લે કાર્ડ લઈને જિગ્નેશ મેવાણી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખાસ કરીને જે જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું હતું તેના કારણે મહિલા જે પોલીસ પરિવાર છે, પોલીસ પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. અને આગામી સમયમાં પણ આનાથી પણ મોટા વિરોધી કાર્યક્રમ આપવામાં આવશે તેવું પણ હાલ તો ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. તો જન આક્રોશ યાત્રાને રોકવામાં આવી હતી. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરી રહી છે અને ત્યાં પોલીસ પરિવારના સભ્યો પહોંચ્યા હતા. જિગ્નેશ મેવાણીએ જે રીતે પોલીસ પરિવારો પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીને લઈને અહીં આપ જોઈ શકો છો. ઈશાન આપણી સાથે જોડાયેલા છે. જી ઈશાન, અહીંયા ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો. જે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઝપાઝપી સુધીનો મામલો પહોંચ્યો હતો. ખાસ કરીને જે યાત્રા નીકળી રહી હતી તે દરમિયાન જ જે મહિલાઓએ અચાનક જ રસ્તા ઉપર ઊભી થઈ ગઈ હતી, પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો તે વખત પણ જે કોંગ્રેસ કાર્યકરો અને મહિલાઓ સાથે થોડી ઝપાઝપી પણ સર્જાઈ હતી. નોંધ એ છે કે પોલીસ ત્યાં પહોંચીને પોલીસે સમગ્ર મામલો ઠાળ્યો પાડ્યો હતો અને જન આક્રોશ રેલી હિંમતનગરથી પ્રાંતિજ તરફ પ્રયાણ કરી રહી હતી. તો આ ઉપરાંત જે અમિત ચાવડા છે તેમણે પણ એક નિવેદન આપ્યું હતું કે જે પોલીસ દ્વારા જે ભાજપ દ્વારા બુટલેગરો અને ભાજપ વાળાને સાથે રાખીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. જે અહીંયા દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યા છે, અમિત ચાવડા પણ કંઈક બોલી રહ્યા છે અને તેમના ચહેરા પર એક ઉગ્રતા પણ જોવા મળી રહી છે. આ ચર્ચા શું ચાલી રહી છે? જી ચોક્કસ કે ખાસ કરીને અમિત ચાવડાએ મહિલાઓ સાથે વાત કરી અને તેમને કહ્યું હતું કે તમે દારૂ ચાલુ કરવા માંગો છો કે દારૂ બંધ કરવા માંગો છો. જો તમે દારૂ ચાલુ રાખવા માટે તમે હપ્તા મળતા હોય એવું લાગતું હોય એ પ્રકારના જે શબ્દો વાપર્યા હતા. અને ખાસ કરીને તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે જે ભાજપના મળતિયાઓ રાખી અને બુટલેગરો દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને જે હપ્તા ઓછા પડી રહ્યા છે તેવા પણ આક્ષેપ અત્યારે હાલ તો કરવામાં આવી રહ્યા હતા અમિત ચાવડા દ્વારા. જી ઈશાન, એનો મતલબ એ છે કે તેઓ એવું કહેવા ઈચ્છી રહ્યા છે કે આ જે વિરોધકર્તાઓ છે તે પોલીસ પરિવારના નહીં પરંતુ બુટલેગર પરિવારમાંથી આવતા લોકો છે.
ચોક્કસ કે જે અમિત ચાવડાનો એવો આક્ષેપ હતો કે જે આ જે વિરોધ કરવામાં આવી રહ્યા છે તે વિરોધ કરવાવાળા જે બુટલેગરો હોય બુટલેગરો અને ભાજપના મળતિયાઓ છે, આમાંથી બીજું કોઈ નથી, એવું પણ તેમણે એક નિવેદનમાં નિવેદન આપ્યું હતું. જી, પરંતુ જિગ્નેશ મેવાણી વિશે કંઈ કહ્યું? જે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું એ નિવેદન ઉપર કોઈ પ્રતિક્રિયા આપી કે નહીં? જી ચોક્કસ કે જિગ્નેશ મેવાણીના નિવેદન ઉપર કોઈ પ્રતિક્રિયા હાલ તો આપી નથી, પરંતુ જે દારૂ અને જુગારના જે અડ્ડાઓ ચાલી રહ્યા છે તેના વિરોધમાં જે આ જન આક્રોશ રેલી નીકળવામાં આવી રહી છે અને જે આજના યુવાનો બગડી રહ્યા છે, જે મોતને ભેટી રહ્યા છે, જે દારૂ અને જુગારના અને આના કારણે તેના લીધે આ પ્રકારનો જે જન આક્રોશ રેલી નીકાળવામાં આવી છે અને તેનો વિરોધ પણ યોગ્ય કરવામાં આવી રહ્યો છે. જી સંધ્યા. જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે. અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ. આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કા મુક્કી કરી છે. એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર અને પનીરના નમૂના ફેલ થતા માલિક સામે કાર્યવાહી કરાઈ છે. આરોપીને ગોડાઉનમાં લાવવામાં આવ્યો. નકલી વસ્તુ વેચતા લોકો સામે ગુનો પણ હવે દાખલ કરાશે. એક કરતાં વધુ ગુના નોંધાશે તો પાસા પણ કરાશે. પનીર ક્યાં સપ્લાય કરાતું હતું તેની યાદી પણ તૈયાર કરાઈ છે. તો સુરતીઓ સાંભળી લેજો, કાન ખોલીને સાંભળજો, કારણ કે જે રિપોર્ટ સામે આવ્યા છે, જે પનીર તમે આરોગી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. સુરત એસઓજી અને આરોગ્ય પોલીસ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને રેડમાં 754 કિલો નકલી પનીર પકડવામાં આવ્યું હતું. ખટોદરા વિસ્તારની આ ફેક્ટરી હતી કે જ્યાં સ્ટોરેજ બનાવવામાં આવ્યું હતું અને આ જ શટરની પાછળ મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો રાખવામાં આવતો હતો. કહી શકાય સુરભી ડેરીના સંચાલકો ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં પનીર બનાવ્યા બાદ અહીંયા લાવતા હતા, અહીંયાથી સ્ટોરેજ કરી શહેરની અલગ અલગ કેટરિંગવાળાને પહોંચાડતા હતા અને ખાસ કરીને અલગ અલગ હોટલોમાં આપતા હતા. જોકે આરોગ્ય વિભાગ અને સુરત એસઓજી પોલીસની રેડ બાદ આ તમામ સેમ્પલોને પબ્લિક લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે જેનો રિપોર્ટ ફેલ આવ્યો છે, એટલે કે 754 કિલો પનીર શંકાસ્પદ હતું તે હવે નકલી છે તેવું સામે આવી ગયું છે. કહી શકાય કે સુરભી ડેરીના સંચાલક છે તેના વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે આ એ ગોડાઉન છે કે જ્યાં ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં બનાવેલું પનીર લાવી સ્ટોરેજ કરવામાં આવતું હતું. ત્યારબાદ અહીંથી શહેરની અલગ અલગ કેટરીઝ અને અલગ અલગ જગ્યા ઉપર સપ્લાય કરવામાં આવતું હતું. જો કે પોલીસે રેડ કરી ત્યારે અહીંયાથી 754 કિલો અને ઓલપાડથી 200 કિલો કરી 1000 કિલો મળી આવ્યું હતું. આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ છે. નકુમ સાહેબ, રેડ કરવામાં આવી હતી, 754 કિલો પનીર મળ્યું હતું, હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, રેડ કરી 954 કિલોગ્રામ પનીર મળેલું અને ગઈ 10 તારીખે રેડ કરેલી, પણ ત્યારબાદ જે એના નમૂના લઈ અને જે સીઝ કરેલા તેનો રિપોર્ટ જે છે ગઈકાલે જ ગુનો દાખલ કરીને આરોપી અટક કરવામાં આવે છે. તેમણે કીધું કે સુરભી ડેરીના સેમ્પલ ફેલ ગયા છે. દૂધ નહીં પણ પામ ઓઇલમાંથી તમામ વસ્તુ બનાવતા હતા. ત્યારે કહી શકાય કે એક યાદી તૈયાર કરી છે અને સુરભી ડેરી જ્યાં જ્યાં હોટલ હોય કે કેટરિંગને સપ્લાય કરતા હતા ત્યાં નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો ત્યાં પણ નમૂના ફેલ જશે તો તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એક કરતાં વધુ ગુનો દાખલ થશે તો તેવા લોકોને ભેળસેળ એક્ટ મુજબ પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પનીર ખાનારા લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે સુરતમાંથી પનીરનો મોટો જથ્થો પકડાયો હતો. આ શંકાસ્પદ હતો, પણ હવે રિપોર્ટ આવી ગયો છે કે આ તમામ પનીર કે સુરતના ખટોદરા વિસ્તારમાંથી 700 કિલો પનીર પકડાયું હતું તે તમામ નકલી હોવાનો વિગત સામે આવી છે. આપણી સાથે આરોગ્ય અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ છે, આપણે સીધા વાત કરીએ. બ્રહ્મભટ્ટ સાહેબ, જે ખટોદરામાં પકડાયું હતું 700 કિલો પનીર, ત્યારબાદ સુરભી ડેરીની ઓલપાડ ખાતે નકલી એક ફેક્ટરી બી ઝડપાઈ હતી. જે 700 કિલો પકડાયો એનો શું રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટમાં શું સ્પેસિફિક સામે આવ્યું છે? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત તારીખ 10/11/2025ના રોજ સુરત ફૂડ વિભાગની ટીમ અને એસઓજી
પોલીસ સાથે સંયુક્ત એક ઓપરેશન હાથ ધરેલ, જેમાં આશરે 754 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ, જેમાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને તે બાકીનો જથ્થો સીઝ કરી દેવામાં આવેલ. જે નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે. એમાં શું વધારે આવ્યું છે, શું ઓછું આવ્યું છે? પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછામાં ઓછું 50% હોવું જોઈએ, તેની જગ્યાએ 32% જ આવેલું છે. જેમાં કચ્છમાંથી ફરી એકવાર પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. બીએસએફે બાલાસર પોલીસ મથકની હદમાં આવતા કુડા નજીક પિલર નંબર 1016 પાસેથી પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા યુવકનું નામ પોપટ નથ્થુ છે અને યુવતીનું નામ ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરિયો છે. બંને સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછ કરવા બાદ બીએસએફ તેને બાલાસર પોલીસ મથકે સુપરત કરશે. નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 475 કરોડથી પણ વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ સૌથી હાઈટેક એસટી બસ પોર્ટને લોકો માટે ખુલ્લું મૂકશે અને આ નવસારી બસ પોર્ટના મલ્ટીપ્લેક્સ, હોટેલ, સ્વિમિંગ પુલ, 4 બેન્ક્વેટ હોલ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત મુખ્યમંત્રી નવસારી મહાનગરપાલિકાના 205.07 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. તેમજ શહેરના જેટિંગ સક્શન મશીનો, આ સાથે ટીપર્સ, ઈ વ્હીકલ્સ અને જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિદ્યાપીઠ તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરાના સંયુક્ત પ્રયાસથી અમદાવાદમાં વિશેષ એક્ઝિબિશન. ગુજરાત વિદ્યાપીઠ ખાતે પ્રદર્શન યોજાયું અને લોકોએ હડપ્પાની સંસ્કૃતિને જાણી. લોથલ પ્રાચીન બંદર નગરીમાંથી મળેલા દુર્લભ અવશેષોની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરાયો છે. તો હડપ્પા યુગની બંદર નગરી લોથલમાંથી પ્રાપ્ત અનમોલ વસ્તુઓનું પ્રદર્શન કરાયું. આ અવશેષો ભારતીય પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના વૈજ્ઞાનિક વિકાસ, આ સાથે વેપારી કુશળતા, સામાજિક જીવન દર્શાવે છે. લોથલ ભારતીય નાગરિકતાના પ્રાચીન પ્રગતિના જીવંત દસ્તાવેજ રૂપે ઉભરાય છે અને આ પ્રદર્શની વિદ્યાર્થીઓ, સંશોધકો, મુલાકાતીઓને ભારતના પુરાતત્વીય વારસાને નજીકથી અભ્યાસ કરવાની તક આપે છે. हड़प्पन सील है, सीलिंग है और यहाँ पे स्टेराइट बीड है, कालिनियन बीड है, टेराकोटा बीड, एनिमल फिगराइन, फीमेल फिगराइन, साथ में टेराकोटा के और डिफरेंट टाइप्स ऑफ जो पॉटरीज है हड़प्पन पॉटरी, वो सब हमने यहाँ पे डिस्प्ले किया. 3000 BC इसका जो टाइम पीरियड हड़प्पन टाइम का, उस टाइम का एंटिक्विटी यहाँ पे डिस्प्ले हुआ है. રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી બનેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા અંગે પ્રશ્નો વધી રહ્યા છે. કેન્સર, હોર્મોનલ ડિસઓર્ડર, પેટના રોગ, ચામડીના ચેપ જેવી ગંભીર બીમારીઓ નોંધાઈ રહી છે. તેવામાં જૂનાગઢમાં લોકો હવે બજારમાં મળતા શાકભાજી કરતાં ઘર આંગણે જ ટેરેસ ગાર્ડનિંગ દ્વારા ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું પસંદ કરે છે. એક પરિવારે પોતાના ઘરની છત પર અનેક શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી છે. તેઓ માને છે કે આ પ્રક્રિયા માત્ર સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ ફાયદાકારક છે. મિત્રોને મારે ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપણે શાકભાજીમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે હંમેશા આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં આપણે આના બીજા ઉપાયો એટલે કે જૈવિક હોય કે પછી પ્રાકૃતિક ખેતી રિલેટેડ હોય કે પછી સંકલિત જીવાત વ્યવસ્થાપનના ઉપાય કરીને જીવાત નિયંત્રણ કરીએ તો આપણે સરળતાથી જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. ફાર્મિંગ બધા કહે છે પણ ઓર્ગેનિક કેટલું આપણને મળે છે એની આપણને કોઈ ખાતરી નથી હોતી. બીજું કે રાસાયણિક છંટકાવ દવાઓનો, રાસાયણિક ખાતરો, એના સિવાય આ પોલ્યુશનના હિસાબે ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એ લોકો પણ આ રાસાયણિક દવાઓ અને ખાતર સિવાય મોટો પાક નથી લઈ શકતા કેમ કે એ લોકો પ્રોફેશનલ છે, એમનો ઉદ્દેશ કમાણીનો છે. કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? ગીર અભયારણ્યમાં જોવા મળ્યું છે સિંહોનું ટોળું. એક બે નહીં પરંતુ 11 સિંહ એક સાથે પસાર થયા. ગીર અભયારણ્યમાં એક સાથે 11 સિંહ પરિવારને ટહેલતા નિહાળી અને પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ગયા. અભયારણ્યના સૂકા કળાયા વિસ્તાર નજીક જોવા મળ્યા છે આ સિંહ. તો જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ અદ્ભુત દ્રશ્યો નિહાળ્યા.
સિંહ પરિવારમાં 3 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.